તો હું કે યુટ્યુબ ફેમિલી કેમ છો? આયો કે તમે બધા મજામાં આવીશું. તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ વિડીયો લઈને તમારી સાથે. આ વિડીયો કંઈક ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, તો જે પણ આ વિડીયોની અંદર આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે મિત્રો છે 500 સબસ્ક્રાઈબરની બહુ કરીબ આવી ગયા છે. આપણે 430 કે 35 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા. અને આપણે ઘણા વિડીયોની અંદર કીધેલું છે કે આપણે 500 સબસ્ક્રાઈબર થવાના, એટલે એક સેલિબ્રેશન કરવાનું છે 500 સબસ્ક્રાઈબરનું. અને આપણે જે આઈફોનની તમને જે વાત કરેલી હતી કે 500 સબસ્ક્રાઈબર થાય પછી આપણે આઈફોન જે લેવાના છે, તો આપણે બહુ કરીબ આવી ગયા છે. અને આપણે ઘણી જગ્યાએ જોઈ આવ્યા પણ છે. તો આપણે જલ્દીથી 500 સબસ્ક્રાઈબર છે તે કમ્પ્લીટ કરાવો. પછી જે આઈફોન છે, આપણે આઈફોન લેવાના છે, તેની અંદર સારા એવા વિડીયો લઈને આવવાના છે. તો તમને કઈ કઈ પ્રકારના વિડીયો ગમે છે તે આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો. આજથી આપણે ડેઈલી જે વિડીયો છે રૂટીન એ ફરીથી પાછા આપણે ચાલુ કરી દીધું છે. આપણે થોડોક કામમાં વ્યસ્ત હતા, જેથી આપણે વિડીયો અત્યાર સુધી ના આવી શકીએ, પણ હવે આપણે કોશિશ કરીશું કે ડેઈલી વિડીયો આવી જાય. અને 500 સબસ્ક્રાઈબરની બહુ કરીબ આવી ગયા છે, તો જલ્દીથી આપણે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો, જેથી આપણે આઈફોન લઈ આવી અને સારા સારા ક્વોલિટીમાં વિડીયો છે તે તમારી સાથે લઈ આવીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને જે આપણે જોતા હોય જેમ કે કોમેડી વિડીયો કે હોરર વિડીયો, તે બધું તમે વિડીયો આ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી આપણે એવા વિડીયો છે તે ફટાફટ આપણે લઈ આવીશું. અને સારી ક્વોલિટીની અંદર લઈ આવવાના છે આઈફોન જે આવી જાય તે. અને તે પણ કમેન્ટ કરી દેજો કે કયો સારો આઈફોન આવે છે વિડીયોની અંદર, તે આપણે લેવા જવાના છે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કયા પ્રકારના વિડીયો આપણે ચેનલ ઉપર લઈ આવીએ અને તમને જોવાના તે ગમે છે. ચાલો મળીશું જોરદાર વિડીયો જે આવવાનો છે નેક્સ્ટ તે લઈને. અને જલ્દીથી 500 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરાવો, જેથી આપણે સેલિબ્રેશન વિડીયો છે તે તમારી સાથે લઈ આવી. જોરદાર આપણે સેલિબ્રેશન કરવાનું છે. આઈફોન છે તે પણ તેમાં જ લઈ આવવાનું છે. તો ફટાફટ આપણે આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો જોરદાર ધમાકેદાર લઈને ફરી પાછું.